નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પરિણીત મહિલાઓ માટે વાળ ધોવાના નિયમો. અઠવાડિયાના અમુક દિવસોમાં પરિણીત સ્ત્રીઓએ વાળ ધોવે તો તેમના પતિ અને પરિવાર માટે સારું માનવામાં આવતું નથી. મહિલાઓએ મંગળવાર, ગુરુવાર અને શનિવાર વાળ ન ધોવા જોઈએ તેવી માન્યતા છે. ઘણી જગ્યાએ સોમવાર પણ વાળ ધોવાની મનાઈ હોઈ આવે છે. આ ઉપરાંત અમાસ, પૂનમ અને એકાદશીએ પણ પરિણીત મહિલાઓને વાળ ન ધોવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓ ઉપવાસ કરે તે દિવસે પણ વાળ ન ધોવા જોઈએ. અલબત્ત તેઓ વ્રતને એક દિવસ પહેલાં વાળ ધોઈ શકે છે. મહિલાઓએ કયા દિવસે શા માટે વાળ ન ધોવા? સોમવાર વાળ ધોવા તે ઘરને ઉન્નતિ માટે સારું માનવામાં આવતું નથી. પણ તમે તે દિવસે વ્રત કરતા હો અને વાળ ધોવા ફરજિયાત હોય તો પલસા ફૂલને હાથથી મેશ કરી વાળમાં લગાવો, ત્યારબાદ વાળ ધોઈ લો. મંગળવારે પણ પરિણીત મહિલાઓને વાળ ધોવા પર મનાઈ છે. પણ જો તમારે મંગળવારે વાળ ધોવાના હોય તો આમળાના રસ કે આમળાના પાવડરની પેસ્ટ બનાવી તેનાથી વાળ ધોઈ શકો છો. બુધવાર. નાના ભાઈ હોય તે મહિલાઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ. બુધવારના સ્વામી બુધ ગ્રહ નાના ભાઈ બહેનને કારક છે. તે દિવસે વાળ ધોવાથી નાના ભાઈ બહેન દોષ લાગે છે. બુધવારે વાળ ધોવાથી ભાઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. બુધવારે વાળ ધોવા જ પડે તેમ હોય તો તમારે પહેલાં તુલસીને 4-5 પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ. ગુરુવારે વાળ ધોવાથી પતિની ઉંમર ઓછી જતી હોવાની માન્યતા છે. ગુરુવારે વાળ ધોવાથી પતિની ઉંમર ઓછી જતી હોવાની માન્યતા છે. સંતાન સંબંધી સમસ્યાઓ પણ થાય છે અને ઘરમાં બરકત રહેતી નથી. આ સાથે જ અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓને પણ સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓની કુંડળીમાં ગુરુ પતિ અને સંતાનનો કારક છે. આવી સ્થિતિમાં જો પરિણીત મહિલાઓએ પોતાના વાળ ધોવે તો તેની અસર તેમના પતિ અને બાળકો પર પડે છે. તેમની ઉંમર ઓછી થાય છે. તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો કે વાળ ધોવા જરૂરી હોય તો બેસનમાં થોડું હળદર નાખીને વાળ ધોઈ લો. શનિવારે વાળ ધોવાથી પણ બચવું જોઈએ. પણ જો ધોવા જ હોય તો શનિ ભગવાનના દોષથી બચવા માટે પહેલા વાળમાં કાચું દૂધ લગાવો અને પછી વાળને ધોઈ લો. મહિલાઓએ ક્યારે વાળ ધોઈ શકે? મહિલાઓએ શુક્રવાર અને રવિવારે પોતાના વાળ ધોઈ શકે છે. પરંતુ જો તમે તે દિવસે વ્રત રાખ્યું હોય તો તમારે પહેલા જાસૂદના ફૂલનો રસ વાળમાં લગાવવો જોઈએ અને પછી વાળ ધોઈ લેવા જોઈએ.